ન્યૂઝ ટોપ 9માં હવે જોઈશું અયોધ્યાના ટોપ 9 સમાચાર। અયોધ્યામાં રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં સામેલ થનારા અતિથિઓના સ્વાગતની તૈયારીઓ શરૂ। અહેવાલ સામે આવ્યા બાદ કાર્યક્રમમાં સામેલ થનારા વિશેષ મહેમાનોને ભેટ તરીકે રામરજ અપાશે। તમામ અતિથિઓને રામ મંદિરના ખોદકામ દરમિયાન નીકળેલી માટી એટલે રામરજ ભેટ અપાશે। પ્રસાદ તરીકે તમામ અતિથિઓને દેશી ઘીમાં બનાવેલા ખાસ મોતીચૂરના લાડુ અપાશે। પ્રાણ પ્રતિષ્ઠા સમારોહને લઈને અનેક મહાનુભાવોને આમંત્રણ આપવામાં આવ્યું, ત્યારે માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરને પણ પવિત્ર સમારોહ માટે આમંત્રણ અપાયું। સચિન ઉપરાંત વિરાટ કોહલી, રોહિત શર્માને પણ મળ્યું આમંત્રણ। રામ મંદિરને લઈને અનેરો ઉત્સાહ। નાગપુરમાં એક સિવિલ એન્જિનિયરે પોતાના ઘરની બહાર રામ મંદિરની 11 ફૂટની પ્રતિકૃતિ બનાવી। પ્રફુલ્લ માટે ગાંવકરે પોતાના ઘરે અયોધ્યાના રામ મંદિરની 11 ફૂટની પ્રતિકૃતિ બનાવી। સોશિયલ મીડિયા પર દરેક લોકો પ્રફુલ્લની અનોખી કામગીરીના વખાણ કરી રહ્યા છે। હાથમાં રામજીની મહેંદી અને રામનાથના નામના નેલાટ સાથે જય શ્રી રામના નાદ સાથે ગુજરાતી મહિલા અયોધ્યામાં ગરબે ઘૂમી। ગુજરાત ભાજપના ધારાસભ્ય પૂર્ણેશ મોદી સાથે 700 ગુજરાતીઓ અત્યારે અયોધ્યા પહોંચ્યા। પૂર્ણેશ મોદી સાથે ડાંગ શબરીધામથી શબરી માતાના વંશજો પણ પ્રભુ શ્રી રામ માટે ધનુષ બાણ, મીઠા બોર લઈને આવ્યા। અયોધ્યામાં દેશી ઘીમાંથી બનેલા ખાસ લાડુ તૈયાર। લાડુનો આ પ્રસાદ તૈયાર કરી ટિફિનમાં પેક કરવામાં આવ્યો। ભગવાન રામલલ્લાને ચાંદીની થાળીમાં લાડુ અર્પણ કરવામાં આવશે। આ પ્રસાદ ભોગ પછી આવનારા વીઆઈપીને આપવામાં આવશે। એક બોક્સમાં કુલ 11 લાડુ હશે। દર્શન માટે આવનારા રામ ભક્તોને પણ પ્રસાદનું વિતરણ કરવામાં આવશે। ડબ્બામાં 5 લાડુ હશે। ઉત્તરાખંડ સરકારનો નિર્ણય। ઉત્તરાખંડમાં 22 જાન્યુઆરીએ તમામ દારૂની દુકાન બંધ રહેશે। સીએમ પુષ્કરસિંહ ધામીનો નિર્ણય। રામલલ્લાના મંદિરને લઈને ઉત્સાહ। સોના ચાંદીના રામ દરબારની માંગ વધી। આગ્રામાં બુલિયન માર્કેટમાં લોકોની ભીડ। અયોધ્યામાં પવિત્ર સરયુ નદીમાં યોજાશે મકર સંક્રાંતિનું મહાસ્નાન। મહાસ્નાન માટે લાખો ભક્તો ઉમટે તેવી શક્યતા। રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહને લઈ ભારતમાં જ નહીં પરંતુ વિદેશમાં ઉત્સાહ। મોરેશિયસની સરકારે 22 જાન્યુઆરી કર્મચારીઓ અને અધિકારીઓને 2 કલાકની વિશેષ રજાનું એલાન કર્યું।